અમદાવાદમાં સોલા ભાગવત પાસે એમટીએસ બસમાં આગ લાગી। 501 નંબરની બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા। આગ લાગતા મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દેવાયા। ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈ અને આગ પર કાબુ પણ મેળવ્યો। આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। આગની ઘટનામાં બસ બળીને ખાખ થઈ ગઈ છે। વહેલી સવારના દ્રશ્યો કે જ્યાં એમટીએસ બસમાં આગ લાગવાની આ ઘટના 501 નંબરની બસ કે જેમાં અચાનક આગ લાગી ગઈ હતી। જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ અફરાતફરી મચી જવા પામી હતી। લગભગ 40થી વધુ મુસાફરો બસમાં સવાર હતા। ભાગવત પાસે એમટીએસ બસમાં આગ લાગી અને મુસાફરોને જે છે તે અચાનક જ ઉતારી દેવામાં આવ્યા। દ્રશ્યો જોઈ શકાય છે કે આ જે બસ છે એમટીએસની 501 નંબરની કે જે સીએનજી બસ હતી અને જેમાં આગ લાગતા એકાએક બસ જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ જે પ્રકારે અત્યારે હાલ બસ છે તેમાં જે મુસાફરો હતા તેમને ઉતારી દેવામાં આવ્યા અને હાલ તો કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે તે નથી જોવા મળી રહી। બસના જે ડ્રાઈવર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું ઘટના બની અને તાત્કાલિક ઉતારી દેવા કેટલા મુસાફરો હતા અંદર? 30-40 જણા હતા। કઈ રીતે ખબર પડી આપણે અને ઉતારી દીધા? અચાનક સાહેબ ધુમાડો પાછળથી નીકળ્યો ને પછી મેં એકદમ ઊભી જ રાખી। ધુમાડો નીકળ્યો, દરવાજા ખોલી નાખ્યા અને પછી બધા પેસેન્જર ઉતારી નાખ્યા। કોઈને કઈ જાનહાનિ નથી? કોઈ જાનહાનિ નથી થઈ। બિલકુલ તો કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ બસ ડ્રાઈવરની સતર્કતાના કારણે અત્યારે હાલ જે મુસાફરો છે 501 નંબરની બસના કે જેમને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા અને અત્યારે હાલ ફાયર વિભાગ જે છે તેના દ્વારા આ બસ પર જે આગ લાગેલી છે તે આગને કાબુમાં લઈ લેવામાં આવ્યા છે। આખી બસ જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। એટલે કે ક્યાંક જે અમદાવાદ મહાનગરપાલિકાની જે બસ હતી કે જેમાં એકાએક આગ લાગી અને હવે આ આગ જે છે તે પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।